હાલો બોલો. તો અમે આવી ગયા છીએ ટેક્સ મંજૂરી માટે. તો અમે જ્ઞાન મંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી જેણે ટેક મંજરી 2024નું આયોજન કરેલું છે એ જોવા માટે આવી ગયા છીએ. તમે અહીંયા જુઓ રજિસ્ટ્રેશન ડેસ્ક છે. આ બાજુ પ્લે ઝોન છે, ત્યાં બધા રાસ ગરબા ને એવું બધું લઈ રહ્યા છે. હવે અમે અહીંથી એન્ટર થઈએ છીએ અંદર. આ ડોમ છે, એની અંદર જ્ઞાન મંજરીના જે વિદ્યાર્થીઓ છે કોલેજના, એમણે એના ઇનોવેટિવ આઈડિયા મુજબ અલગ અલગ યંત્રોને એવું બધું બનાવેલું છે. એ જોઈશું આપણે. વિદ્યાર્થી લોકોને અહીં પોતાના પ્રોજેક્ટ વિશે માહિતગાર કરી રહ્યા છે અને જાણકારી આપી રહ્યા છે કે જે એમણે ઇનોવેટિવ આઈડિયાથી આ જે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે એમાં કઈ કઈ ખૂબીઓ છે. શું છે તેની માહિતી આપણે મેળવીશું ભાઈ પાસે. બબલ હાઉસ, એમાં આ બબલ હાઉસમાં એક પણ પ્રકારની જે બ્રિક જે હોય છે એનો યુઝ કરવામાં આવતો નથી. આખો પ્રોજેક્ટ જે છે એ કમ્પ્લીટ બેઝ બનાવવામાં આવે છે. નેક્સ્ટ પ્રોજેક્ટ જે છે એ છે પાઇપ હાઉસ. એવી જગ્યા કે જે સૌથી વધારે ધરતીકંપ અથવા ભૂકંપને એવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય એવી જગ્યાઓ આવતી હોય તો ત્યાં પાઇપ હાઉસનો ઉપયોગ કરવામાં આવે છે કે જે ટેમ્પરરી સ્ટે માટે ખૂબ જ સરસ વસ્તુ છે. અને ઓછા કોસ્ટમાં અને ઇકોનોમીને ધ્યાનમાં લઈને આ એક સિવિલ એન્જિનિયર તરીકે એક સારા એવા હાઉસને અમે પ્રિફર કરીએ છીએ. નેક્સ્ટ જે પ્રોજેક્ટ છે તે ડિજિટલ પ્લમ્બ બોક્સ છે. જ્યારે કોઈ પણ જે લેબરો હોય છે ત્યારે તે પોતાનું કામ પૂર્ણ કર્યા બાદ કોઈ પણ એન્જિનિયરની ચકાસણી જ્યારે કરવી હોય ત્યારે તે આ સાધનનો ઉપયોગ કરીને તે ગ્રાઉન્ડ લેવલ અને વોલ તે બંને 90 ડિગ્રી છે કે નહીં તેની ચકાસણી કરવા માટે આ તે ખૂબ જ સારું એવું સાબિત થયું છે. ઓકે, થેન્ક યુ. ઓકે, આના વિશે જણાવો કંઈક. ઇન્ટરસેક્શન ઓફ હાઈવે છે. ઇન્ટરસેક્શન મીન 2 થી વધારે રોડ જે ક્રોસ કરતા હોય ત્યારે આપણે ઇન્ટરસેક્શન મૂકવા પડે છે. આનો પર્પઝ એવો છે કે ટ્રાફિક ઓછું થાય. જો બનો બેસ છે કે ટ્રાફિક ના હોય તો આપણે એક્સિડન્ટ નથી થવા, તે માટે પર્પઝ ઉપર હોય છે. જેટલા પણ ઇન્ડિયામાં રોડ્સ બને છે આ પર્પઝ પર વધારે બનતા હોય છે. સેન્ટ્રલ દિલ્હીમાં પ્લાન છે, દુબઈમાં પણ છે, અડાલજમાં પણ જે પર્ટિક્યુલર બન્યું છે આ પ્લાન યુઝ કરેલો છે. અમદાવાદ અદાલતના પ્લાન છે. અમદાવાદ છે ને અદાલત એના કોપીરાઇટ પ્રોજેક્ટ. ડેમમાંથી જે પાણી આપણા ઘરમાં આવે ને એની જે છે ને ઇમ્પ્યોરિટીઝ ક્લીન કરવાની પ્રોસેસ છે ને એ આ છે. પહેલાં છે ને ડેમમાંથી આવે એટલે સ્ક્રીનિંગ થાય. સ્ક્રીનિંગમાં છે ને એવું હોય કે છે ને જાળી મૂકેલી હોય એટલે છે ને મોટા મોટા કચરા અને ઇમ્પ્યોરિટીઝ હોય ને અહીંયા જ રહી જાય. પછી રેસ્ટ ઓફ છે ને વોટર અહીંયા આવે સેડિમેન્ટેશન ટેન્ક. સેડિમેન્ટેશન ટેન્કમાં એવું હોય કે છે ને પાણી છે ને 4 થી 5 કલાક આટલું છે ને અનસ્ટીલ રહેવા દે. અનસ્ટીલ રહેવા દે એટલે જેટલી ઇમ્પ્યોરિટીઝ હોય ને બધી છે ને નીચે બેસી જાય. ત્યાંથી પછી છે ને પાણી આવે એરેશનમાં. એરેશનમાં એવું હોય કે છે ને પાણીને આમ ઉડાડે એટલે છે ને પાણી અને ઓક્સિજન છે ને બે સાથે છે ને મળી જાય, મિક્સ થઈ જાય. અને એની અંદર જે ખરાબ સ્મેલ હોય ને એ બધી નીકળી જાય. પછી છે ને પાણી જે કોક્યુલેટમાં છે ને અમે એલમ મિક્સ કર્યું છે. તો એલમ એક એવું કમ્પોનન્ટ હોય કે છે ને ઇમ્પ્યોરિટીઝ ખુદની અંદર લઈ લે અને પછી છે ને ઉપરથી પાણીને ફિલ્ટ્રેશનમાં જાય. ફિલ્ટ્રેશનમાં અમે આખો સેટ તૈયાર કર્યો છે ફિલ્ટ્રેશનનો. અને ત્યાંથી પછી છે ને ફિલ્ટર થઈને આપણા ઘરમાં આવે. ઓકે, થેન્ક યુ. મોડલનો છે. ઓલી બધું પેસિફિક ઓશન છે ને આ બધું એટલાન્ટિક ઓશન છે.
પનામા કેનાલનો મેઇન કન્સેપ્ટ એમ હતો કે ડિસ્ટન્સ અને ટાઈમ બંને રિડ્યુસ કરવાનો હતો કે પહેલાં એ લોકોને આ છેડે ત્યાં છેડે જવું હોય તો એ લોકોને આખું ફરીને જવું પડતું હતું. એમાં એ લોકોને 10 થી 12 દિવસ થતા હતા. એટલે એ ટાઈમને રિડ્યુસ કરવા માટે અને ડિસ્ટન્સને રિડ્યુસ કરવા માટે પનામા કેનાલ બનાવી હતી. પણ એમાં એક પ્રોબ્લેમ થતો હતો કે વચમાં ગટુમ લેક આવતો હતો. જે ગટુમ લેક છે એની હાઇટ બહુ વધારે હતી, પણ એને ડિસ્ટ્રોય કરવા કે કાપી શકવા માટે પોસિબલ નહોતું થતું. અમુક માણસોએ ટ્રાય કરી હતી, પણ એમાં એની ઇન્જરી અને એમાં એનું ડેથ થઈ ગયા હતા. એટલે કામની નાના રાખીને પનામા કેનાલના સ્ટેપ પાડવામાં આવ્યા હતા. સ્ટાર્ટિંગમાં પહેલાં જે પહેલું સ્ટેપ છે અમુક ડિસ્ટન્સથી ભરવામાં આવશે અને બાકીના જે પહેલાં 2 સ્ટેપ છે એને ફૂલ ભરવામાં આવશે. જ્યારે બોટ પહેલું સેકન્ડ નંબરનો ડોર ઓપન કરવામાં આવશે ત્યારે પાણી જશે એ બીજા પહેલા સ્ટેપમાં જશે. એટલે લેવલ મેન્ટેન થઈ જશે. ત્યાંથી પાણી આગળ આવશે. ત્રીજો દરવાજો ખોલવામાં આવશે, એનું પાણી બીજા સ્ટેજમાં જશે અને પછી પાણી મેન્ટેન જઈને ગોટમ લેકના લેવલ સુધી આવશે. ત્યાંથી પાસ આઉટ થઈને સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે ઉતરી જશે. પનામા કેનાલથી 83 કિલોમીટર લોંગ, 200 થી 150 મીટરની વિડ્થ અને 13 મીટરની ડેપ્થ છે. પર ડે પનામા કેનાલમાં 40 જેટલી શિપ દરરોજની અપડાઉન થયા રાખે છે. પનામા કેનાલ સેન્ટ્રલ અમેરિકામાં આવેલી આખી કેનાલ છે. એક બાજુ મેક્સિકો અને બીજી બાજુ કોલંબિયા, એ બેની વચમાં પનામા કેનાલ આખી આવેલી છે. થેન્ક યુ. આ મારા મિત્ર ચિરાગભાઈ પરમાર અહીં પ્રોફેસર છે, જેમણે વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ બનાવવા માટે ગાઈડન્સ પૂરું પાડ્યું છે.